માનવીય સહજ સ્વભાવ છે કે જે સહજતાથી મળે એની કિંમત હોતી નથી. ઋષિ મુનિઓ કહે છે કે હે જય વિજય, આપ ભગવાનની સાથે રહીને પણ ભગવાનને ઓળખી ન શક્યા અને આપની વૃત્તિ, આપની મનોદશા એ રાક્ષસી છે. જુઓ, રાક્ષસનો અર્થ જ એ થાય રસુસુ ઇન્દ્રિયેસુ રમંતી સહ રાક્ષસ. એનો અર્થ એટલો થયો કે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે કોઈ પણ કાર્ય કરતો વ્યક્તિ એટલે રાક્ષસ. જે પોતાની ઇન્દ્રિયોને જ પ્રસન્ન કરવા માટે, પોતાના જ મોજ શોખ માટે જીવે છે એ રાક્ષસ. બાકી તમે રાક્ષસોનું તપ તો જુઓ. આ હિરણ્યકશ્યપ એનું કેટલા હજારો વર્ષનું તપ, કેટલું તપ અને કેવું કઠોર તપ. હમણાં જ નવરાત્રી ગઈ, મહિષાસુરનું તપ તો જુઓ. એક પગ ઉપર પાણીમાં ઊભો રહીને 1000 વર્ષ સુધી એણે તપ કર્યું. વિચારો તો ખરા, આવું કઠોર તપ ને પછી ભગવાન પ્રસન્ન થયા હોય. અને પછી માંગે હું પોતાનું, મને અમર કરી દો, મને આમ કરી દો, મને તેમ કરી દો. જ્યારે ધ્રુવજીએ શું માંગ્યું? નવધા ભક્તિ. આ અંતર્યામી છે, બધું જાણે છે. એ જ ઉનકે આગે ક્યાં छिपावे जिनके हाथ में डोरी. એને એની પાસે માણા ડાયો થાય. મેં તમને વાત ન કરી, હનુમાનજી મહારાજને એમ કે મહારાજ, જો મારી નોકરી લાગી જાય ને તમને 11 નારિયેળ વધે. એલા ભાઈ, હનુમાન દાદાને શું જરૂર 11 નારિયેળની ભાઈ? ન્યા લાલચ આપે. એને એમ થાય કે મને કોઈ લાલચ આપે તો હું કેમ લલચાઈ જાવ એમ હનુમાનજી મહારાજને. તોય અમારો ભોળિયો દાદો તો જુઓ, એનાય કામ કરી દે. મનોકામના સિદ્ધ હનુમાન છે. અને ઋષિ મુનિઓના આ તેજ સ્વરૂપથી જે કંકાશ ઊભો થયો એ સાંભળી ભગવાન બહાર આવ્યા છે ને જોવે છે શું થયું. તો જય વિજય ભગવાનના શરણોમાં જઈને કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ. ઋષિ મુનિઓ આખી કથા સમજાવે છે. ભગવાન કહે છે હવે સંતોનો શ્રાપ વ્યર્થ ન જાય, એ પાછો ન ફરે. પણ જાઓ, તમે મારા શરણમાં આવ્યા છો. જો ભગવાનના શરણમાં ગયા એનાથી શું ફાયદો થયો? ભગવાને આશીર્વાદ આપ્યા કે જો મને વેર ભાવથી ભજશો તો 3 જન્મ, અને જો ભક્તિ ભાવથી ભજશો તો 7 જન્મ. અને જય વિજયે ભગવાનને વેર ભાવથી ભજ્યા છે. અને એમના 3 જન્મ એટલે હિરણાક્ષ, હિરણ્યકશ્યપ, બીજા જન્મમાં રાવણ, કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર. આ 3 જન્મો જય વિજયના થયા. જોવો, ભારત છે ને, સનાતન છે ને, કોઈને ખરાબ કહેતું નથી. તુલસીદાસજીએ તો એમ કીધું કે રાવણ જેવો ક્રૂર વ્યક્તિ, એની પણ એને એમ કીધું કે આની તો શત્રુ ભક્તિ છે. શત્રુ ભક્તિ એટલે શું? શત્રુ ભક્તિ, આપણો કોઈક શત્રુ હોય, આપણો કોઈક કોમ્પિટિટર હોય, તો આપણે આપણું કામ ભલે કરતા હોય, આપણે આપણું જીવન ભલે જીવતા હોય, આપણાથી ગમે એવો દૂર હોય, આપણે એની હારે સંબંધ હોય ન હોય, પણ ચિંતન તો એનું જ થયા રાખે કે હવે એની નવી સ્ટ્રેટેજી શું છે ભાઈ, એની રણનીતિ શું છે. કે રાવણને જ મગજમાં આવે કે રામ શું કરે છે, રામ ક્યાં પહોંચ્યા. રામ વાલીને ને સુગ્રીવને મળવા ગયા હતા, એ બેને એક કર્યા, વાલીની હત્યા કરી. કેમ? બધું ચિંતન રામનું જ છે. તો આપણે ભક્તિમાં શું કરીએ છીએ? એમાં પણ આપણે ભગવાનનું જ સ્મરણ કરીએ છીએ, ભગવાનનું જ ચિંતન. એટલે તો તુલસીદાસજીએ કીધું કે રાવણ છે ને એ તેવો ભક્ત છે કે એ ભગવાનનું
આપણે એને ખબર છે, જ્ઞાની છે કે આ મારો વેર ભાવથી ભજવાનો જન્મ છે. અને રાવણ સંહિતામાં લખ્યું છે કે રાવણ પોતે વિચારે છે કે આ તામસ દેહ છે, અસુરનું દેહ છે, આનાથી ભક્તિ તો ન જ થાય, તો શું કરવું? હા, તો એક કામ કરું, શત્રુતા કરી લઉં. કારણ કે જો ભગવાને મારો વધ કર્યો તો ઉદ્ધાર જ છે ને. ખાલી રામ નામ બોલવાથી જો મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોય તો જેનો ઉદ્ધાર જ રામ કરે, જેના સમક્ષ જ રામ હોય એનો તો ઉદ્ધાર થઈ જ જાય ને. એટલે રાવણે શત્રુતા કરી.